કરચિયા ગામે ઉભરાતી ગટરની સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરતા કહી શકાય કે લોકલાડીલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમના દ્વારા કહી શકાય કે રહીશો દ્વારા બહેનો દ્વારા બાપુને રજૂઆત કરવામાં આવી કે છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યાથી તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે તેમના દ્વારા બાપુને રજૂઆત કરવામાં આવી અને બાપુ દ્વારા તાત્કાલિક તેનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું। વાઘોડિયા વિધાનસભાના વડોદરા તાલુકાના કરચિયા ગામે વર્ષોથી ગટર લાઈન ઉભરાવાના પ્રશ્નોને લઈને ગામ લોકો ત્રાસી ગયા હતા। ગામમાં ફળિયાઓમાં ઉભરાતી ગટરોનો પ્રશ્ન ગામની મોટી સમસ્યા હતી, તેને લઈને ગ્રામજનો દ્વારા અનેકવાર સ્થાનિક તંત્ર અને પ્રશાસનને રજૂઆત કરી હતી, પરંતુ તેનું કોઈ જ સચોટ નિરાકરણ ન આવતા ગામ લોકોએ આખરે વાઘોડિયાના લોકસેવક અને તત્કાલીન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને રજૂઆત કરી। બાપુને રજૂઆત કર્યાના ગણતરીના કલાકોમાં જ ગટરની સાફ સફાઈ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ તાત્કાલિક ધોરણે કરચિયા મશીનરી મોકલી ને ગટરની સાફ સફાઈની કામગીરી શરૂ કરી હતી। આ દરમિયાન ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના કાર્યકરોએ સ્થાનિક આગેવાનોએ ખડે પગે રહ્યા હતા। ગત 2 દિવસથી પ્રકારની કહી શકાય કે ઝડપથી કામગીરીની શરૂઆત કરવામાં આવતા કરચિયા ગામના ગામ લોકોની મોટી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું, જેને લઈને ગામ લોકોમાં ખુશીની લહેર જોવા મળી। ગામ લોકોએ કહ્યું હતું કે અમને વર્ષ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જ ધારાસભ્ય તરીકે મળે, જે હંમેશને માટે પ્રજાજનોના પ્રશ્નો માટે ઊભા રહે છે અને તેનું નિરાકરણ કરે છે। આજે 136 વાઘોડિયા વિધાનસભાના એમએલએ ધર્મેન્દ્ર વાઘેલા બાપુ દ્વારા કરચિયા ગામમાં એક પ્રસંગમાં બાપુ જ્યારે આવ્યા હતા તો ગામની બહેનોએ રજૂઆત કરી બાપુને કે કરચિયા ગામમાં ફળીએ ફટે ગટર લાઈનો ઉભરાઈ છે, બધી કુંડીઓ જામ થઈ ગયેલી છે, ઈંટો પડેલી છે, થાળીઓ પડેલી, ગોદડા પડેલા, બધું જામ છે કુંડીઓ। બહેનોનું આ બધી રજૂઆત સાંભળીને બાપુએ તાત્કાલિક ધોરણે 20 કલાકની અંદર બહેનોની તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે તાત્કાલિક ધોરણે જેટ મશીન, ફાઇટર મશીન મોકલીને ગામમાં દરેક ફળિયામાં ગટર સાફ કરાવવા માટેનું કાર્યક્રમ ચાલુ કરેલ છે। તે બધી આ જે હું માલવિકાબેન તથા અમારી કરચિયા ગામની બહેનો બાપુનો ખૂબ આભાર વ્યક્ત કરે છે। બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય।